નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ 9નો અભ્યાસ કરવાના છીએ। હવે આજે સામાજિક વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ 2021 અનુસાર, એટલે કે આ વર્ષે જે નવું પુસ્તક આવ્યું છે એનો જ અભ્યાસ કરવાનો છે। તો પાઠ 9નું નામ છે સંસાધન, અને સરસ મજાનો છે, મજા આવે એવો પાઠ આ છે। હવે સંસાધન, તો કે સંસાધન એટલે શું, સંસાધનના કેટલા ભાગ હોય, એમાં શેનો શેનો સમાવેશ થાય, એવી બધી વાતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, શીખવાનું છે। સંસાધન કઈ રીતે માનવીને ઉપયોગી છે, એવા બધા જુદા જુદા મુદ્દા વિશે આ પાઠમાંથી વાત કરેલી છે। તો શરૂઆત કરીએ આપણે। સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે। મૂળાધાર એટલે મૂળ આધાર। સંસાધન છે એ જો માનવને વિકાસ કરવો હોય, સમાજને વિકાસ કરવો હોય, તો એનો મૂળ પાયો છે। તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે। હવે સંસાધન દ્વારા શું થાય, તો કે આપણી બધાની જે કાંઈ જુદી જુદી જરૂરિયાત છે એ સંતોષી શકાય। આજુબાજુ નિરીક્ષણ કરતા કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે, પણ તેને સંસાધન ન કહેવાય। આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય। એટલે સંસાધન કોને કહેવાય, તો કે માનવને જે વસ્તુ ઉપયોગમાં આવે છે, એની જરૂરિયાત સંતોષવામાં તે વાપરે છે, એને સંસાધન કહેવાય। સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે। સંસાધન દ્વારા છે એ આપણે આપણી ઈચ્છા, આપણી જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી કરી શકીએ છીએ। ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે। આ વાત ખાસ યાદ રાખજો કે સંસાધનનો ગુણધર્મ શું છે, તો કે ઉપયોગિતા। જો ઉપયોગમાં ન આવે તો એ સંસાધન કહેવાય નહીં। માનવે પોતાના વિકાસ માટે છે એ સંસાધનનો ઉપયોગ કરવો જ પડે। અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત નહોતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન નહોતા। પણ જ્યારથી માનવી તે ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો, ત્યારથી તે સંસાધન બન્યા એમ કહી શકાય। પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે। જો પવનચક્કી દ્વારા છે એ આપણે વીજળી ઉત્પાદન છે એ કરી શકીએ, અથવા તો તમે છે એ ઘણી જગ્યાએ છે એ મેદાનમાં છે એ પવનચક્કી ફરતી જોઈ છે, તો એનાથી શું થાય, તો કે છે એ વીજળી ઉત્પન્ન માટે છે એ પવનચક્કી, હવે પવન છે એ તો કુદરતી વસ્તુ છે, પવન છે એ આવે એટલે પવનચક્કીના જે પાંખડા હોય એ જે ફરે છે અને એનાથી છે એ વીજળી ઉત્પન્ન થાય છે, અને એ વીજળી છે એ માનવ સમાજ છે એ ઉપયોગમાં લે છે। એટલે અત્યારે છે એ પવન એ પણ છે એક મહત્વનું સંસાધન ગણાય છે। જ્યારથી છે આ ટેકનોલોજી આવી પવનચક્કીની, ત્યારથી છે એ પવન સંસાધન તરીકે ગણાયું। એ પહેલાં છે એ પવનને છે એ સંસાધન તરીકે ગણવામાં નહોતું આવતું, કારણ કે પવનનો ઉપયોગ માનવી ક્યારે એના જીવનમાં કરતો નહોતો। હવે પવન દ્વારા છે એ જુદા જુદા કામો કરે છે, એનો ઉપયોગ કરે છે, એટલા માટે એને સંસાધન છે એ કહેવામાં આવે છે। હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે। પહેલાં પણ આપણને એક વાત કરી છે કે જ્યારે છે એ માનવી પાસે કોઈ ખનિજ ખોદવાની અથવા તો શુદ્ધ કરવાની આવડત નહોતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ, એટલે કે ધાતુને છે એ શુદ્ધ કરીને અથવા તો એમાં કંઈક ભેળસેળ કરી અને એ ધાતુ પણ છે એ સંસાધન તરીકે બની શકે, એવું છે એ ટેકનોલોજીનો વિકાસ થયો પછી થયું। એ પહેલાં છે એ માનવીને એના વિશે કાંઈ જાણ નહોતી એટલે સંસાધન ન હતો, પણ પછી જ્યારથી માનવીને એના ઉપયોગ વિશે ખબર પડી ગઈ ત્યારથી એ સંસાધન કહેવાનું, અને એમાંથી છે એ માનવી પોતાની જરૂરિયાત પૂરી કરતો થયો। લોખંડ છે, ખનિજ તેલ છે, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, અત્યારે આપણે જોઈએ છીએ કે વાહન વ્યવહાર શેનાથી થાય છે, તો કે પેટ્રોલ ડીઝલથી, એટલે એ પણ છે એક સંસાધન થયું। પ્રવૃત્તિ આપેલી છે, તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધનો વાપરો છો તે વિચારીને કહો।
તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાયા છે તે વિચારીને કહો. સંસાધનોના નામ તમારે લખવાના છે કે કયા સંસાધનો તમે વાપરો છો અને વર્ગખંડમાં કયા સંસાધન વપરાય છે તે તમારે કહેવાનું છે. સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે કુદરતી સંસાધનો અને બીજું છે માનવ સર્જિત સંસાધનો. જોઈએ હવે એ બંનેમાં શું આવે છે, તો કે પહેલું છે કુદરતી સંસાધનો. કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. હવે કુદરતી સંસાધનોમાં છુપાયેલું છે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. આ બધી વસ્તુઓ છે એ આપણને કુદરત દ્વારા મળેલી છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે તમામ કુદરતી સંસાધનો છે. એટલે કે આસપાસના વાતાવરણમાં જે કંઈ ઘટકો રહેલા છે એ માનવી ઉપયોગમાં લે છે તો એને કુદરતી સંસાધન કહેવાય. કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો અહીંયા આપેલું છે કે કુદરતી સંસાધનોના સ્ત્રોતો. જંગલ, તો જંગલમાંથી રબર, લાકડું, ખોરાક, ઔષધો, વન્યજીવોને આશ્રય વગેરે. પાણી, તો એમાં પીવાનું પાણી, પછી પાણીના નીચેના તળિયે એટલે કે જમીનમાં વધારે ને વધારે ઊંડે ખોદકામ થાય એટલે એમાંથી ખનિજ તેલ નીકળે અને પાણીમાંથી છે એ ઉર્જા પણ પ્રાપ્ત કરી શકાય. એવું તમે વિજ્ઞાનમાં છે એ અભ્યાસ કરેલો હશે. ખડકો, તો એમાંથી બાંધકામ સામગ્રી, પથ્થર છે, રેતી છે, એ બધા ખડકો છે એમાંથી આપણને ઉપયોગી થાય છે. ખનિજો, એમાંથી ઝવેરાત, કાચ, ચિનાઈ, માટી. ખેતી, માંસ, દૂધ, ઊન, આનંદ પ્રમોદ, પ્રાણીઓ, એ બધું શેમાંથી, તો કે જમીનમાંથી. એટલે આ બધા જે છે એ કુદરતી સંસાધનો છે અને એમાંથી આપણે જે કંઈ છે એ આ બધું ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઉપર જે આપેલું છે એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ કુદરતી સંસાધનોનો. તો કે પાણીમાંથી છે એ આપણે પીવાનું પાણી એટલે કે જે કંઈ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ, ખનિજ તેલનો ઉપયોગ, ઉર્જાનો ઉપયોગ. જાણવું ગમશે તમને, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી તે ક્યારેક ખૂટી પડવાનું છે. જો ખનિજ તેલ એ છે એ પૃથ્વીના પેટાળમાં છે એ કાંઈ અખૂટ એટલે કે ક્યારેય ખૂટે એવું નથી, ક્યારેક છે એ ખૂટી જવાનું છે. ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. હવે જો ખનિજ તેલના ભાવો, પેટ્રોલ ડીઝલના ભાવો છે એ સતત વધી રહ્યા છે અને હાલ તો પેટ્રોલનો ભાવ છે એ 100 રૂપિયે પહોંચી ગયો છે, એ આપણને બધાને ખ્યાલ જ છે. હવે એના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. તો કે કેમ, તો કે જમીનનું છે, પૃથ્વીનું છે, ધરતી માતાનું છે એ ખૂબ ખોદકામ કરવામાં આવે અને ઊંડે ને ઊંડે છે એ ખોદકામ કરવામાં આવે. એની અંદર છે આપણે જોતા હોય તો કે ઘણી જગ્યાએ છે એ ખોદકામ કરવામાં આવતું હોય ને એવા એટલું બધું ખોદકામ કરવામાં આવે એના કારણે છે પૃથ્વીનું બેલેન્સ છે એની જે કંઈ પ્રક્રિયા છે એમાં અડચણરૂપ આપણે બનીએ અને એના કારણે છે એ પૃથ્વીના તાપમાનમાં છે એ ફેરફાર થાય. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે, જેના કારણે છે એ વાતાવરણ ખૂબ પ્રદૂષિત થાય છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. બેટરી કાર અથવા વાહનો, સોલાર વાહનો, એનાથી છે એ ઓછું પ્રદૂષણ થાય. એટલે જ અત્યારે છે એ જે નવી એક્ટિવા છે એ નીકળે છે તો એ શેના આધારે ચાલતી હોય તો કે ઇલેક્ટ્રિક હોય. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. એક છે સર્વસુલભ સંસાધન. તો કે આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. કયા, તો કે બધી જગ્યાએ આપણને ઉપલબ્ધ હોય. તો
તો કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે આપણને છે એ ખનિજ તેલ એવું તો નથી કે બધી જ જગ્યાએ મળી રહે, એટલા માટે એના ભાગ કર્યા છે કે બધી જગ્યાએ ઉપલબ્ધ હોય, બધી જગ્યાએ મળી રહે એવું કહ્યું તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધનો એટલે કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી મળી રહે એમ. તો કે જળ, ગોચર ભૂમિ એટલે કે જમીન અને જળ છે એ આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આગળ જોઈએ તો કે વિરલ સંસાધન. હવે વિરલ સંસાધન કેવા હોય તો કે આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. એટલે આ જે સંસાધનો છે એ આપણને અમુક જગ્યા પરથી જ છે એ મળતા હોય છે. એવું નથી કે બધી જ જગ્યાએ કોલસો મળે, બધી જ જગ્યાએ ધાતુઓ મળે, બધી જ જગ્યાએ ખનિજ તેલ મળે. અમુક અમુક સ્થાન પર જ છે આ વસ્તુ મળતી હોય છે. તો ચોથા પ્રકારમાં આવે છે એકલ સંસાધન. હવે એકલ સંસાધન એટલે શું થાય તો કે સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક બે જગ્યાએથી મળી આવતા ખનિજો એટલે કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એટલે કે આ વસ્તુ એવી છે કે વિશ્વમાં સમગ્ર વિશ્વમાં છે એક અથવા તો બે જગ્યાએ એટલે એક બે જગ્યાએથી જ આપણને છે એ પ્રાપ્ત થતી હોય તો એને એકલ સંસાધન કહેવાય. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણી અને બિન નવીનીકરણી એવા બે ભાગ પણ પાડવામાં આવે છે. તો એમાં છે નવીનીકરણી એટલે પુનઃ પ્રાપ્ય અને બિન નવીનીકરણી એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો હવે પુનઃ પ્રાપ્ય એટલે શું તો કે એનો અર્થ જોઈએ. આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય. હવે પુનઃ પ્રાપ્ય સંસાધન કોને કહેવાય તો કે એક વખત વાપરી નાખ્યા પછી ફરીથી છે એ ફરી પાછું એ ઉત્પન્ન થતું હોય. અને જે અખૂટ હોય, કોઈ દિવસ ખૂટવાનું ન હોય તો એને શું કહેવાય તો કે પુનઃ પ્રાપ્ય. જેમ કે સૂર્યપ્રકાશ, જો ઉદાહરણ નીચે આપેલા છે જોઈએ તો કે જંગલો, પ્રાણીઓ, જંગલોને છે ઝાડ કાપી નાખીએ એટલે ફરીથી એ ઉગવાનું છે. પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન. સૂર્યપ્રકાશમાંથી છે એ આપણને ઉર્જા મળી જાય, એનાથી છે એ આપણે વીજળી સોલાર દ્વારા છે આપણે વીજળી છે એ ઉત્પન્ન કરીએ અને એ વાપરી લઈએ. પછી ફરીથી પાછા સૂર્યમાંથી છે એ ફરીથી બીજી ઉર્જા લઈને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કે એક સમયે છે ખૂટી જાય પરંતુ એ બીજી વખત છે એ પ્રાપ્તિ આપણને એની થઈ શકે એને કહેવાય પુનઃ પ્રાપ્ય સંસાધન. અને બીજું છે પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. તો કે એકવાર ખૂટી ગયું એટલે એનું નિર્માણ થવામાં છે થોડોક સમય લાગે તો એવા હોય એને કહેવાય પુનઃ અપ્રાપ્ય. તો એમાં ઉદાહરણ છે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. આ બધી એવી વસ્તુ છે કે એનો ઉપયોગ કર્યા પછી થોડાક સમય પછી તરત જ છે એ આપણને મળી જાય નહીં, પરંતુ છે એ થોડા સમય પછી છે એ આપણને છે એ મોંઘા ભાવે એ છે એ મળતું હોય છે, કારણ કે એની અછત છે એ દિવસે ને દિવસે વધતી જાય છે એટલા માટે. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન આપેલા છે, એના ઉદાહરણ આપેલા છે. અક્ષયશીલ સંસાધન એટલે કે કોઈ દિવસ નાશ ન પામે એવા સંસાધન અને બાજુમાં આપેલા છે કે ક્ષયશીલ એટલે કે નાશ પામે એવા સંસાધન. આજે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્યના જ ઉદાહરણ છે. હવે છે માનવ સર્જિત સંસાધનો. હવે માનવ સર્જિત સંસાધન એટલે શું તો કે કોઈ પણ કુદરતી તત્વોને છે એ માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. એટલે કે એમાં માનવીય છે એ કંઈક ઉમેરી અને છે એ નવું કંઈક છે એ ઉત્પન્ન કર્યું હોય એને કહેવાય માનવ નિર્મિત સંસાધન. એટલે કે માનવી દ્વારા છે નિર્માણ કરાયેલું હોય. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે. જો કુદરતી રીતે ચૂનો અને ચીરોડી મળી આવે છે પરંતુ એના ઉપર પ્રક્રિયા કરી અને એને સિમેન્ટના રૂપમાં ફેરવવામાં આવે છે તો એ માનવ દ્વારા કરવામાં આવે છે એટલે એને માનવ નિર્મિત સંસાધન કહે છે. આ સિવાય તેવા અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત સંસાધનના ઉદાહરણો છે. એટલે કે જેમાં માનવીએ પોતાનું યોગદાન આપેલું હોય એને આપણે માનવ નિર્મિત સંસાધન કહી શકીએ.
પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવો ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આમ માનવ સર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે. એટલે કે માનવી છે પોતાની જરૂરિયાતો પૂરી થાય એ માટે છે એ નવા જે કંઈ વિચારો છે એ અમલમાં મૂકતા જાય છે અને એના આધારે છે વિકાસ પણ કરતા જાય છે અને પોતાની જરૂરિયાત પણ છે એ સંતોષતા જાય છે. એટલે આવા જે કંઈ માનવ નિર્મિત સાધનો છે એનું લિસ્ટ, એની યાદી છે એ ખૂબ બધી છે. એટલે કે ઘણા બધા સંસાધનો છે એ માનવ નિર્મિત છે. માનવ સંસાધન. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. જો માનવને પણ એક સંસાધનના રૂપમાં ગણાયું છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. કે માનવી જ સંસાધન બનાવે છે અને પાછો ઉપયોગ પણ માનવી જ કરે છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો હોય, આવડત હોય, જાણકારી હોય, ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. હવે શું કહ્યું છે તો કે માનવીને પહેલાં તો એક સંસાધનના રૂપમાં છે એ અહીંયા કહે છે. બીજું કે માનવીમાં જ્યારે કૌશલ્ય હોય, આવડત હોય ત્યારે છે એ કુદરતમાં રહેલા તત્વોને છે એ એક સંસાધન સ્વરૂપે ઉપયોગમાં લઈ શકે છે. એમાં થોડા ઘણા ફેરફાર કરી અને પોતે નવું કંઈક ઉપજાવે છે અને એનો ઉપયોગ માનવી કરે છે. એનાથી પોતાની જરૂરિયાતો સંતોષે છે. હવે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દ્વારા છે માનવીને પણ એક સંસાધન છે એ બનાવાયું છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. હવે આવે છે ભૂમિ એટલે કે લેન્ડ. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં 4 પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જો ભૂમિનું મહત્વ અથવા તો ભૂમિ એટલે કે જમીન છે એ પૃથ્વી પર કેટલી છે એના વિશે વાત કરવામાં આવી છે. જે પ્રદેશો વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠો ધરાવતા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે. એટલે કે જ્યાં માનવી રહી શકે એવો વિસ્તાર હોય ત્યાં વધારે વસ્તી જોવા મળે છે. જ્યારે છે એ રણ પ્રદેશમાં, જંગલોમાં, પર્વતો ઉપર ઓછી વસ્તી આપણને છે એ જોવા મળે છે. વિચારીને કહો, ગંગાના મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે છે, જ્યારે આફ્રિકા ખંડના સહારા રણ પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી. આવું શાથી વિચારવાનું કીધું છે આપણને. ખેતી, ખનીજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. જમીન ઉપર છે આપણે આવા જુદા જુદા પાક લઈએ છીએ, ખેતી કરીએ છીએ, એમાંથી જ આપણને ખનીજ મળે છે અને એની ઉપર છે આપણે રસ્તાઓ કરીએ છીએ, ઝાડ એટલે કે જંગલ બને છે. તો કોના ઉપર? તો કે ધરતી ઉપર, પૃથ્વી ઉપર. એટલે વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધી રહી છે. તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે. કે જે જગ્યા છે, જે વિસ્તાર છે એ મર્યાદિત છે, પણ સામે વસ્તી છે એ ખૂબ વધી રહી છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. અત્યારે છે ભૂમિની એટલે કે રહેવા માટેની જગ્યા એ છે એ ખૂબ વિકટ સમસ્યા બની ગઈ છે. એવું કહેવાય છે મુંબઈમાં છે રોટલો મળે પણ ઓટલો ન મળે. એટલે આ શેનું ઉદાહરણ છે અથવા તો શા માટે આવું કહેવામાં આવે છે? તો કે ત્યાં વસ્તી ગીચતા એટલી બધી છે કે સામાન્ય માણસને તો ત્યાં રહેવા માટેની જગ્યા પણ નથી મળતી. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે અને વિસ્તાર અથવા તો રહેવા માટે છે યોગ્ય જમીન મેળવવા માટે માનવીએ શું કર્યું છે? તો કે જંગલોને
જંગલોનો નાશ કરવાનું, વૃક્ષો છે એ કાપી નાખવાનું, એટલે વૃક્ષો કપાઈ જાય એટલે ત્યાંથી જંગલ છે, વૃક્ષો દૂર થઈ જાય, જંગલ દૂર થઈ જાય અને ત્યાં છે એ રહેવા લાયક જમીન બનાવવામાં આવે છે અને એના ઉપર પછી છે એ મોટી મોટી બિલ્ડિંગો બાંધવામાં આવે છે. જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય તેની વર્ગમાં ચર્ચા કરો. વિશ્વના મહાનગરોમાં સાથી બહુમાળી મકાનો વધતા જાય છે કારણ કે વસ્તી ગીચતા વધતી જાય છે. હવે આવે છે પાણી. જળ એ જીવન છે એ ઉક્તિ જ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર કોણ છે તો કે જળ છે. અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને માત્ર લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે, જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેવો નજીવો છે. જો સમુદ્રનું, મહાસાગરોનું પાણી છે એ ખારું છે, મીઠા પાણીનો જથ્થો માત્ર છે 2.7% છે. વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો, હિમનદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકામાં બરફ રૂપે છે. તેમાંથી આપણી પાસે માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. કે આપણને માત્ર 1% છે મીઠું પીવા લાયક પાણી છે એ આપણી પાસે રહેલું છે. આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે, સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. અને આ 1%માંથી છે એ આટલી બધી જગ્યાએ વપરાય છે. નદીઓ પર બંધ બાંધી જળ વિદ્યુત પેદા કરી શકાય છે અને નદી ઉપર છે એ બંધ બાંધી એને એમાંથી છે એ જળ વિદ્યુત પેદા કરવામાં આવે છે. આજે દુનિયાના વિવિધ ભાગોમાં એટલે કે દક્ષિણ આફ્રિકા, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લા, દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય જંગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે. જેથી આપણે છે એ પાણીનો બચાવ કરવો જોઈએ. પાણીને છે એ ખોટું વેડફવું જોઈએ નહીં. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વિનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. અને જળની તંગી એટલે કે જળની અછત, પાણીની અછત કેમ ઊભી થાય છે તો કે વસ્તી વિસ્ફોટ એટલે કે દરરોજ ને દરરોજ વધતી જતી વસ્તી, રોકડિયા પાકોનું છે વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી એટલે કે આપણને વધારે પડતી પાણી ઢોળવાની છે ટેવ હોય છે. આપણા ઘરના સભ્યોને જોઈએ તો જે કોઈ કામ કરતા હોય, ઘરનું કામકાજ કરતા હોય એને પણ છે એ શહેરમાં રહેતા હોય એટલે પાણી વાપરવાની છે ટેવ, વધારે પાણી વાપરવાની ટેવ હોય છે. શહેરીકરણ, ઉદ્યોગો અને નિર્વિનીકરણ જેવા પરિબળો છે એ પાણીની અછત ઊભી કરવામાં મુખ્યત્વે છે. દુષ્કાળને કારણે પડતી અસરોની યાદી બનાવો. પ્રવૃત્તિ કીધી છે તમને. કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. નેચરલ, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે, જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે. તેને જ આધારે છે એ તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે તેને પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. એ ઉપરાંત પ્રાણી સૃષ્ટિને છે આવાસ એટલે કે રહેવા માટે અને ખોરાક પૂરા પાડે છે.
વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો અને ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. હવે આવે છે વૃક્ષોની વાત, જંગલોની વાત. તો કે જંગલોથી છે એ આપણને શું મળે છે અથવા તો એનાથી આપણી કઈ જરૂરિયાત પૂરી થાય છે? તો કે પહેલી અને મહત્વની વાત જે છે એ છે કે વાતાવરણમાં છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે, હવાને શુદ્ધ બનાવે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન છે એ જાળવી રાખીએ છીએ. બીજા વૃક્ષોના છે એ આપણે ઘણા બધા ઉપયોગ કરીએ છીએ અને તે છે એ ગણ્યા પણ ગણાય નહીં એટલું આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ. એટલે વૃક્ષોની પણ જાળવણી કરવી જોઈએ, એની પણ સુરક્ષા કરવી જોઈએ, એ એક આપણી ફરજ બને છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં છે જે ઓક્સિજનની કમી ઉદ્ભવી થઈ અથવા તો અત્યારે જે પ્રદૂષણના પ્રશ્નો છે એ શેના કારણે છે? તો કે ઓછા વૃક્ષોને કારણે. જેટલા વૃક્ષો વધારે રહેશે એટલું વાતાવરણ છે, એટલી હવા છે એ શુદ્ધ રહેશે અને એટલો જ શુદ્ધ ઓક્સિજન છે એ આપણા શ્વાસોશ્વાસમાં જઈ શકશે. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોન્સ પરાગ નયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. એટલે કે કુદરતમાં જે કંઈ વસ્તુ રહેલી છે એ કંઈક ને કંઈક રીતે આપણને ઉપયોગી છે. અહીંયા વાત થાય છે વન્યજીવનની, તો કે વન્યજીવનમાં પણ જે કંઈ કીટક છે અથવા તો પ્રાણી પશુઓ છે એ પણ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખ જંગલોનું નિકંદન કાઢ્યું છે. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે. જંગલોના નષ્ટ થવાની સાથે સાથે વન્યજીવનના અસ્તિત્વ સામે, હવે જંગલોનો નાશ થઈ જાય તો વન્યજીવન એટલે કે જંગલમાં રહેવાવાળા પશુ પ્રાણી પંખી ક્યાં જવાના? તો કે એના કારણે એના અસ્તિત્વ ઉપર, એના રહેવા ઉપર પણ છે એ સંકટ, ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એ આવી ગઈ છે. ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાયું છે અને જેટલા વૃક્ષો ઓછા એટલું જ પ્રદૂષણ છે એ વધતું જાય છે. વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ મોટે ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. જો શું કીધું છે? કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું. કુદરતમાં છે એ માનવે ફેરફાર કરવાનું ચાલુ કર્યું, એનું પરિણામ છે એ મોટે ભાગે છે એ આ બધું છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવનની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તમે છે ક્યાંક ટીવીમાં ન્યૂઝ કેવું સાંભળતા હશો તો કોઈ શિકાર કરે તો એના ઉપર પણ છે એ કાયદો લાગુ પડે છે અને એને સજા કરવામાં આવે છે. એટલે કે માનવીને છે એ મોંઘી વસ્તુઓ છે એનો વ્યાપાર કરી અને કંઈક મેળવવાની છે એ લાલસા છે એના કારણે અને એક તો બેફામ શિકાર કરવાથી જંગલોમાં છે એ વન્યજીવોનો છે એ નાશ થઈ રહ્યો છે. આપણને ખબર છે કે હાથીના દાંત છે એ ખૂબ મોંઘા હોય એવું કહેવામાં આવે છે. જો જાણવું ગમશે, ચિત્તો ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયો છે. ગીધની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ઘોરાડ પક્ષી આજે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જૂજ બચ્યા છે. હવે આવે છે સંસાધનોનું સંરક્ષણ. તો કે એનું રક્ષણ આપણે કઈ રીતે કરવું? સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે, તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વિચાર કરો, આપણું જીવન છે એ સૂર્ય ઉર્જા, જળ, પાણી એ બધા સિવાય, એ બધા વિના જે છે એ આપણે જીવનની કલ્પના પણ થઈ શકે નહીં. એ બધામાંથી કદાચ એક વસ્તુ પણ ન હોય તો પણ આપણે આપણું જીવન જીવવા માટે સક્ષમ નથી. તમને એમ કહેવામાં આવે કે ભાઈ આજથી 7 દિવસ સુધી તમને પાણી મળશે નહીં પીવા કે વાપરવા માટે, તો આપણે છે એ રહી શકીએ નહીં. એટલા માટે કીધું છે કે સંસાધનોનું સંરક્ષણ કરવું એ પણ કોની જવાબદારી છે? તો કે આપણી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે.
એટલે કે અત્યારે જે વધતી જતી વસ્તી છે અને સાથે સાથે ટેકનોલોજીનો વિકાસ અસાધારણ, એટલે કે એટલી હદે ટેકનોલોજી વિકસી ગઈ છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એમાંથી આપણને 99% તો ખબર નહીં હોય કે આવી ટેકનોલોજી પણ દુનિયામાં રહેલી છે. સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. કે માનવ પ્રગતિ તો કરી રહ્યો છે, પરંતુ એની આધુનિક જે કાંઈ અત્યારની જીવનશૈલી છે, એની જીવન જીવવાની રીતો છે, એના કારણે છે એ સંસાધનોનો અભાવ છે એ ખૂબ જ મોટો છે, ઊભો થવાનો છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ અને સાથે આપણી ફરજ એ પણ છે કે સંસાધનોનું સંરક્ષણ એટલે કે રક્ષણ પણ કરવું જોઈએ. તમારા વિસ્તારમાં અગાઉ જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વૃક્ષો પૈકી હાલ કયા પ્રાણી, પક્ષી કે વૃક્ષો જૂથ સંખ્યામાં છે અથવા જોવા મળતા નથી તેની યાદી વડીલોની સહાયથી બનાવો. હવે આવે છે સંસાધનોના સંરક્ષણના ઉપાયો. સંસાધનનું સંરક્ષણ કઈ રીતે કરવું, તો એના ઉપાયો આપેલા છે કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. જમીન ધોવાણ છે એ થતું અટકાવવું જોઈએ. ખેતરની ચારે બાજુ છે એ વૃક્ષો વાવવા જોઈએ જેનાથી છે એ જમીન ધોવાણ થાય નહીં. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી એટલે કે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. ટપક સિંચાઈ પદ્ધતિ છે એના દ્વારા છે એ છોડને પાણી આપવું જોઈએ. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું, એટલે કે જૈવિક ખેતી કરવી. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. એટલે કે શિકાર કરવા પાછળ છે એ કાયદા તો લાગુ પડે છે, પણ સખત કાયદા કરવા કે કડક કાયદા કરવા અને એનો અમલ પણ છે એ વ્યવસ્થિત કરવું. જંગલ વિસ્તારોમાં પશુચારણ અને વૃક્ષ છેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. કે જે કાંઈ વૃક્ષનું નિકંદન થાય છે અથવા તો જંગલનું નિકંદન થાય છે એને અટકાવવા માટે જે છે એ ખાસ એ બાબતે છે એ આગળ વધવાની જરૂર છે. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. આપણે જોયું છે કે ઘણા ગામમાં છે તળાવ બાંધેલા હોય અથવા તો ડેમ હોય ક્યાંક નાના નાના, તો એની અંદર શું કરે છે તો કે જ્યારે વરસાદ આવે ત્યારે એ વરસાદની ઋતુમાં છે એ પાણી સંગ્રહી લે, જેના કારણે છે એ જ્યારે પાણી ન હોય ત્યારે આજુબાજુના વિસ્તારમાં છે એ પાણી દ્વારા છે એ ખેતી કરવામાં આવતી હોય છે. તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે, એ આપણે જોઈ લીધું. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું, એટલે કે પાણીનો બગાડ ન કરવો. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં પણ બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. કે ભવિષ્યમાં આ બધું છે એ ખૂટી જશે તો આપણું શું થશે, એવા વિચારો છે એ અત્યારથી કરવા પડશે. તો છે એ આપણને ખબર પડશે કે આપણે છે એનો કેટલો કરકસરભર્યો ઉપયોગ કરવો. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. એટલે કે આવનાર જે પેઢી છે એની જરૂરિયાત પણ સંતોષાય એ માટે અત્યારે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા બધાની ફરજમાં આવે છે. વિચારીને કહો, સંસાધનો ખૂટી પડે તો શું થાય? ઝૂમ કે શહેર પાસે આવેલા એક તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તે ભરાતું હતું. આ તળાવમાં ગામ કે શહેરનો કચરો ઠાલવતા કેટલાક વર્ષોમાં તે પૂરાઈ ગયું. ત્યારબાદ ત્યાં દર ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે?
અહીંયા છે એ આપણો આ જે પાઠ છે સંસાધન પાઠ 9 એ પૂરો થાય છે. જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલો જે બેલ આઇકોન છે એને દબાવી દો, જેનાથી છે એ તમને નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન છે એ દબાવવાનું ભૂલતા નહીં. આના સ્વાધ્યાયનો વિડીયો છે એ આગળ મૂકવામાં આવશે, તો અમારી ચેનલમાં છે એ જોડાયા રહો. વિડીયો જોવા બદલ આભાર.